પાટડી 11 સાયન્સ બાયોલોજીની અંદર આપણે પ્રકરણ 5 એના વિશે વાત કરી હતી. પ્રકરણ 5 ની અંદર આપણે છેલ્લે પાઠ 11 ની અંદર 3 પ્રકારના ફેમિલીની સમજ લીધી હતી. તો ઘણી બધી ફેમિલીઓ હોય પણ આપણે 3 જ સમજ લેવાની હતી. એમાંથી ફેબેસી અને લિલિએસી ફેબેસી અને સોલેનેસી બે જે ફેમિલી છે એની આપણે સમજૂતી લીધી હતી. ત્રીજી એક ફેમિલી છે એને આપણે અત્યારે અહીંયા સમજી લઈએ, લિલિએસી. તો આપણને એટલી તો ખબર છે કે ફેમિલી એટલે શું એમ. તો આપણે 11 સાયન્સના પ્રકરણ 1 કે આના પછી હવે આપણે સમજવાનું છે. આમ તો આપણે પ્રકરણ 1 પહેલા સમજવાનું હતું પણ કેટલાક કારણસર આપણે 5મું પ્રકરણ શરૂ કરી દીધું હતું. પણ આપણને બેઝિક જે માહિતી છે એ 10માની અંદર પણ સમજેલા છીએ એટલા માટે તકલીફ ના પડે. તો એ ફેમિલીની અંદર ત્રીજી જે ફેમિલી છે લિલિએસી, કેટલાક લક્ષણો ધરાવતી હોય, વનસ્પતિ હોય કે પ્રાણી હોય, એમને અલગ અલગ સમુદાય એટલે કે કહીએ ને કે કક્ષાઓમાં વહેંચણી કરવામાં આવે. એમ સૃષ્ટિ, પછી સમુદાય આવે, વર્ગ, ગોત્ર, કુળ, પ્રજાતિ, જાતિ, આ રીતના જે વહેંચણી કરવામાં આવે છે એમાંનો જ એક ફેમિલી કુળ જે આપણે કહીએ એ આપણે ભણી રહ્યા છીએ. તો ત્રીજી એક બાકી હતી આપણે સમજી લઈએ, પછીથી આપણે પ્રકરણ 1 ની ચર્ચા કરીશું. બરાબર? એટલે આપણને એવું ના, જ્યારે 11 ભાગ હોય એમાં કે ઘણાને એવું હશે કે એક ફેમિલી ક્યાં ગઈ, તો યાદ જ છે, આપણે ભણી લઈએ. એકદળી વનસ્પતિની જે ગોઠવણી છે એ આપણને આની અંદર લિલિએસની અંદર જોવા મળે છે. આગળની બે જે સમજાતા ફેમિલી એને દ્વિદળીનો સમાવેશ કરવામાં આવે, જ્યારે લિલિએસી છે એ એકદળીની અંદર એનો સમાવેશ કરવામાં આવે છે. એકદળી વનસ્પતિ જે છે એમાંથી ઘણી બધી લિલિએસીની અંદર એની ગોઠવણી કરવામાં આવે છે. સૂત્ર યાદ કરી લઈએ. બરાબર? એના ઘણા બધા લક્ષણો છે. પુષ્પ વિન્યાસ, પુંકેસર, સ્ત્રીકેસરની ગોઠવણી હોય, દળપત્ર, વજ્રપત્ર હોય, નિયમિત છે, અનિયમિત, એ બધું આપણને પુષ્પસૂત્ર ઉપરથી ખબર પડી જાય. અને અત્યારે આપણે અહીંયા પુષ્પાકૃતિ જે દોરીશું, પુષ્પચક્ર કહીએ, એના ઉપરથી આપણે લક્ષણો તો યાદ આપણને આવી જ જશે. એ જે મુખ્ય બાબત છે એ આપણું પુષ્પસૂત્ર અને પુષ્પાકૃતિ જે દોરવાની થશે એ આપણે યાદ રાખવાની છે અને ઉદાહરણ યાદ રાખવાના છે. એના લક્ષણો આપણને ઓટોમેટિકલી યાદ આવી જશે. તો પુષ્પાકૃતિ આપણે જોઈએ. જ્યાં ત્યાં રમણ ભમણ આપણે જે દળપત્રની ગોઠવણી છે એ રીતના આપણે દોરવાની નથી. નિશ્ચિત જગ્યા છે ત્યાં જ દળપત્ર અને એની ગોઠવણી હશે એ આપણે સમજીએ. તો આ પ્રકારે આપણને કંઈક પુષ્પાકૃતિ જોવા મળે છે. હવે એની અંદર આપણને ખબર છે કે જે સૂત્ર હોય એના પરથી આપણે આકૃતિ દોરી શકીએ છીએ, એના પરથી લક્ષણો નક્કી કરી શકીએ છીએ. સૌપ્રથમ તો અહીંયા આપણને ત્રણેય કુળની વાત કરીએ, એમાં આપણને આગળના બે કુળની અંદર મેં સમજાય નતું, પણ અહીંયા જોઈ લો કે જે ટપકું છે ત્યાંથી આપણે પુષ્પની એક ગોઠવણી જોઈએ છીએ. એવું આ આપણને એક બિંદુ છે નિર્દેશન કરે કે જે ઉપર ટપકું છે ત્યાંથી આપણે પુષ્પને સીધું રાખીને જોઈ શકીએ. એક એક એની સ્થિતિ દર્શાવે છે, કઈ રીતના પુષ્પ આપણે ગોઠવાયેલું છે અહીંયા. બરાબર? કે ભાઈ સમજો કે પુષ્પદન છે આ બાજુ છે એ રીતના, તો અહીંયા પુષ્પદન નીચે હશે અને ઉપર એ આની આખી એક ગોઠવણી.
એ પ્રકારે બિંદુની એક અહીંયા નિર્દેશન કરવામાં આવેલું હોય છે. હવે સૂત્ર પ્રમાણે આપણે જોઈએ, ચલો BR એટલે કે નિપત્ર જોવા મળે છે. એ આપણને આકૃતિ પરથી ખબર ના પડે એ લક્ષણ, બરાબર, પણ એક ફેમિલીમાં જોઈએ પ્રેક્ટિકલી તો આપણને એ દેખાશે. આ પ્રકારનું નિશાન છે કયા પ્રકારનું હોય શકે તો નિયમિત પુષ્પ. તમે જુઓ કે આ પુષ્પની અંદર ગમે ત્યાંથી કટ મૂકો તો બે ભાગ જે છે એ સરખા થશે. સમજો કે અહીંયાથી હું આમ કટ મૂકું તો બંને બાજુ જો બે પુકેસર રહેશે, આ બાજુ બે પુકેસર રહેશે, આ બે પુકેસર રહેશે, વચ્ચેથી છેદ લઈએ તો અડધા અડધા રહે. આપણે અડધા અડધા કરવાના નથી, પણ ટૂંકમાં સમજવા પડતું કે નિયમિત પુષ્પ છે અહીંયાથી ભાગ આપણે એક સરખો લઈએ તો એ પ્રકારે એની સંખ્યાની જે છે એ સરખી રહેશે. નિયમિત પુષ્પ જોવા મળે. આ પ્રકારનું જે સંજ્ઞા છે દ્વિલિંગી પુષ્પ કહીએ, ઉપર અને બંને બાજુ નિશાન છે એટલા માટે. જો ખાલી ઉપર હોય તો પુકેસર એટલે એકલિંગી કહીએ, એ રીતના. હવે આની અંદર જે રીતના આપણે કીધું કોરોલા અને કેલેક્સ CK એ જે સંજ્ઞા છે અહીંયા આપણે દળપત્ર અને વજ્રપત્ર જે અલગ અલગ જોવા મળતા નથી. બંને જે છે જોડાણ ધરાવે. દળપત્ર અને વજ્રપત્ર જોડાણ ધરાવે છે. સમજો કે આ વજ્રપત્ર છે અને આ દળપત્ર છે, બરાબર, એટલે આ ત્રણેય વાદળી દળપત્ર છે અને બાકીના ત્રણ છે એ વજ્રપત્ર છે. તો એ જોડાયેલા છે એકબીજા સાથે. જોડાયેલા હોય તો એને આપણે વ્યાખ્યા પ્રમાણે શું કહીએ છીએ? પરિપુષ્પ. દળપત્ર પ્લસ વજ્રપત્ર બંને જોડાયેલા હોય તો પરિપુષ્પ. તો પરિપુષ્પ માટેની P સંજ્ઞા છે 3+3. એટલે જો 3 1 2 અને આ 3 વજ્રપત્ર અને બીજા 3 છે દળપત્ર, એટલે 3+3 એ રીતના એની ગોઠવણી અહીંયા છે. પછી એ એટલે એન્ડ્રુશિયમ પ્લસ પુકેસર. તો પુકેસર પણ 3+3. જુઓ 3 ની ગોઠવણી સરખી છે અને બીજા 3 ની ગોઠવણી સરખી છે. કઈ રીતના? કે આ જે દળપત્ર છે એની વચ્ચે આ પુકેસર છે એ જોડાયેલું. સમજો અહીંથી એ જોડાયેલું છે તો આ પુકેસરની ગોઠવણી આની વચ્ચે, આ પુકેસરની ગોઠવણી આની વચ્ચે છે અને આ પુકેસરની આની વચ્ચે છે. હવે આ 3 જે પુકેસર છે એની ગોઠવણી એક નિશ્ચિત જગ્યાએ છે દળપત્રની વચ્ચે છે, એટલે આને 3 અલગ દર્શાયા અને બાકીના જે 3 પુકેસર છે એની ગોઠવણી ક્યાં છે? તો જો આ વજ્રપત્ર છે અને દળપત્ર એ બંનેની એથી જોડાણ ધરાવીએ તો બંનેની વચ્ચે જોવા મળે. આ જે પુકેસર છે તો અહીંયા વચ્ચે જોવા મળે, આ છે તો એ વચ્ચે જોવા મળે. આવું આપણે પ્રેક્ટિકલી પુષ્પની અંદર જોઈ શકીએ. તો આ 3 છે એ સરખા છે એટલા માટે અહીંયા 3 અલગ દર્શાવીને એન્ડ્રુશિયમ ડાયરેક્ટ આપણે આમ 6 ના લખી શકાય, કારણ કે છે તો 6 પણ એની ગોઠવણી પણ જે સ્થાન છે જોડાવાનું એ અલગ અલગ છે એટલા માટે અહીંયા અલગ અલગ દર્શાવવામાં આવે છે. જો એક જ સરખા હોય તો ડાયરેક્ટ આપણે આ રીતના 6 લખી શકીએ છીએ. બરાબર, આટલી ખબર પડી. હવે વચ્ચે જે ઓવરી છે જે આપણે અહીંયા જી સ્વરૂપે સંજ્ઞા ઓળખીએ છીએ 3 જોવા મળે છે. એની ઓવરી 1 2 અને 3 જોવા મળે છે. નીચે હોય એટલે આપણને ઉચ્ચસ્થ જોવા મળે, એ એનું લક્ષણ છે, સંજ્ઞા છે, એ આપણે આગળ સમજ્યા છે. બરાબર, ઉચ્ચસ્થ ઓવરી જોવા મળે. આના ઉદાહરણની વાત કરીએ તો ટ્યુલિપ અને વચ્છનાક. અહીંયા વચ્છનાક તો આ જે છે એ આપણને સુશોભન ધરાવતા પુષ્પો છે, એટલે કે સુશોભન ધરાવતી એક વનસ્પતિ છે એના પુષ્પો છે. કુંવારપાઠું છે તો એ ઔષધિ તરીકે વપરાય છે. અને સતાવરીને કોલ્સીચીન હશે તો એ આપણને શાકભાજીની અંદર એનો સમાવેશ થાય છે. તો આ પ્રકારે લીલિએસી કુળ એનો જે મુખ્ય આપણે મેઇન પોઈન્ટ સમજવાના છે આ જ છે. આગળના જે ફેબેસી અને સોલેનેસી છે એ દ્વિદળી છે, એટલે કે દ્વિદળી વનસ્પતિની અંદર સમાવેશ થાય. લીલિએસીની અંદર એક દળીનો સમાવેશ થાય. સૂત્ર યાદ રાખીએ એ પ્રમાણે પુષ્પાકૃતિ આ દોરીએ અને ઉદાહરણ યાદ રાખીએ. બરાબર, કમ્પ્લીટ. ચલો તો આ પ્રમાણે 5મા ચેપ્ટરનો એક પોઈન્ટ બાકી હતો એ આપણે સમજી લીધો. હવે પ્રકરણ 1 બરાબર એની વાત કરીએ. પ્રકરણ 1 આપણું સજીવ વિશ્વ એટલે સજીવ વિશ્વમાં વિવિધતા એવું આપણે સમજવાનું છે. તો આપણી આજુબાજુ છે ને જેટલી પણ આપણે કહીએ ને કે જેટલી વસ્તુ જોઈએ છીએ ત્યાંમાંથી જે સજીવ છે ને એના પ્રત્યે આપણે આકર્ષાઈએ છીએ. બરાબર, વધારે પડતું. સમજો કે આપણી આજુબાજુ ઘણા બધા પુષ્પો હોય એકદમ રંગબેરંગી. વનસ્પતિની જે આકૃતિ એટલે કે રચના છે એ અલગ અલગ હોઈ શકે. જેમ કહીએ કે ચંપો હોય તો એની ગોઠવણી કંઈક અલગ હોય, જાસૂદ હોય તો એમાં પુષ્પ આપણને ગમે, ચંપો હોય તો એમાં પર્ણની જે ગોઠવણી હોય એ આપણને વધારે ગમે.
તો ટૂંકમાં આ રીતના આપણી આજુબાજુ જેટલી પણ વનસ્પતિઓ છે અથવા તો પ્રાણીઓ છે એને આપણે જોઈએ ને એટલે આપણને એના પ્રત્યે આકર્ષણ ઉત્પન્ન થાય. આવું આકર્ષણ આપણે નિર્જીવ વસ્તુ પ્રત્યે ઓછું જોવા મળે, બરાબર. કારણ કે ઘણી વસ્તુ નિર્જીવ છે એ પણ આપણે આકર્ષણ ધરાવતું હોય, રમતગમતના સાધનો હોય આપણને ગમતા હોય એ પ્રમાણે આકર્ષણ હોય. પણ આપણા જે સજીવ છીએ તો એ આપણું આખું શરીર છે એની અંદર માઇન્ડ એટલે કે મગજ છે એને એકદમ વ્યવસ્થિત ને કહીએ ને કે આમ પ્રફુલ્લિત રાખવું એમ. તો એના માટે સજીવ વસ્તુને આપણે જોઈએ તો એ આપણા માટે માઇન્ડ માટે ખૂબ જ પ્રફુલ્લિત રાખવા માટે ઉપયોગી છે એમ. તો આવા જે સજીવો છે તો આપણે એ સજીવને કેવી રીતના કહી શકીએ કે આ સજીવ છે તો એ અથવા તો આ સજીવ છે અથવા તો આ નિર્જીવ છે, એવું આપણે કેવી રીતના કહી શકીએ? તો એ આપણા માટે જોવા જઈએ તો એકદમ સરળ છે એમ. સમજો કે આ શ્વાસ લે છે તો એ સજીવ છે, વૃદ્ધિ કરે છે તો એ સજીવ છે, બરાબર. હું તમને એમ કહું કે સામે વસ્તુ 10 વસ્તુ છે અથવા 10 મેં કે વસ્તુ પદાર્થ મૂકી છે તેમાં સજીવ કોણ ને નિર્જીવ કોણ તો આપણે તરત ઓળખી શકવી. હલનચલન ના થતું હોય તો એ નિર્જીવ ગણાશે, હલનચલન થતું હોય તો સજીવ ગણાશે. આવું આપણે સાદી ભાષામાં એક કહીએ ને બાહ્ય રીતે ના બાહ્ય લક્ષણોના આધારે આપણે સમજીએ ને તો એ આ રીતના હોઈ શકે સજીવ નિર્જીવની વ્યાખ્યા, બેને અલગ પાડવાની જે તફાવત છે એ. તો આવું જ આપણને બે રીતના એના પ્રશ્નો એવા ઉદ્ભવે છે સમાજ એટલે કે એક કહીએ ને વૈજ્ઞાનિક રીતે તો પ્રાયોગિક જે છે, પ્રાયોગિક એટલે કે આપણા જે વૈજ્ઞાનિકો છે આપણે બધા છીએ એ સજીવ કેવી રીતના ઓળખશે અથવા તો એને પ્રાયોગિકની અંદર એક પ્રશ્ન એવો ઉદ્ભવે કે સજીવ નિર્જીવ વચ્ચેનો તફાવત. બરાબર. પ્રાયોગિક જે છે એટલે કે આપણે જે ભૌતિક બધા વૈજ્ઞાનિકો હોય કે આપણે જે છે આપણે વિચારીએ તો સજીવ નિર્જીવ વચ્ચે શું તફાવત છે એ રીતના આપણે એ પ્રશ્ન છે તેનો મેં તમને જવાબ આપ્યો કે હલનચલન થઈ શકતું હોય, વૃદ્ધિ થઈ શકતી હોય, પ્રજનન થઈ શકતું હોય. આવા આપણે બાહ્ય લક્ષણો છે એને આધીન કહી શકીએ કે આ છે એ સજીવ છે ને આ છે એ નિર્જીવ છે, બરાબર. પણ તત્વજ્ઞાનની રીતે જોવા જઈએ ને તો એ એવું કહે કે સજીવ જે છે એ વૈચારિક હોવો જોઈએ, એની અંદર વિચારો હોવા જોઈએ, બુદ્ધિ હોવી જોઈએ, એને સજીવ કહી શકીએ. સમજો કે આપણે એવું કહીએ પ્રાણીઓ છે એનામાં કે કહીએ કે અંતઃસ્ત્રાવી તંત્ર હોય, વનસ્પતિની અંદર એક જ તંત્ર હોય અંતઃસ્ત્રાવી તંત્ર, ચેતાતંત્ર ના હોય. જ્યારે આપણી અંદર ચેતાતંત્ર ને અંતઃસ્ત્રાવી તંત્ર બંને હોય. તો વનસ્પતિ જે છે એનામાં તો એ બુદ્ધિ કેવું છે નહીં તો એ સજીવ ના ગણાય, બરાબર. તો તત્વજ્ઞાન એવું કે સજીવ છે ને સ્પષ્ટ વિચાર સાથે જોડાયેલો હોવો જોઈએ, એ સતત એનામાં કંઈક કર્તૃત્વ વૃત્તિ હોવી જોઈએ એવું એ કહેવા માંગે છે. પણ આપણને આને કોઈ એવું પહેલા એ કહી દઉં કે આ પ્રકરણ 1 એ આપણા માટે એકદમ બેઝિક સમજ સાથેનું છે. આની અંદરથી એક જ માર્કનો પ્રશ્ન પૂછાય છે, ક્યાંથી પૂછાય છે એ પણ આપણે આગળ સમજીશું. એટલે વધારે આમાં આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો નહીં, પણ આપણને એક સમજ હોવી જરૂરી, કારણ કે આ રીતના આપણે સજીવ નિર્જીવ વચ્ચેનો તફાવત જાણી શકીએ એના માટે તફાવત એ ખબર હોવી જોઈએ એમ. આપણી આજુબાજુ ઘણા બધા નિવાસસ્થાનો રહેલા હોય, બરાબર. સમજો કે હિમાલયનો વિસ્તાર હોય, રણ વિસ્તાર હોય, દરિયાઈ વિસ્તાર હોય, બરાબર. એક સરસ મજાનો જંગલીય વિસ્તાર હોય. તો આપણી આજુબાજુ ઘણા બધા એવા નિવાસસ્થાનો છે કે જ્યાં સજીવો રહે છે. દરેકની વિવિધતા પણ અલગ અલગ હોય. તમે એવું ના કહી શકો કે આ જે સ્થળે સજીવ છે એ જ સજીવ આપણા વિસ્તારમાં છે તો એ બંને સરખા છે, એવું આપણે કહી શકતા નથી. એ બંનેની અંદર અલગતા પણ જોવા મળે, એના લક્ષણો અલગ હોય એટલે કે ભિન્નતા જોવા મળે એમ. સમજો કે વહેલ માછલી છે સૌથી મોટી માછલી આપણે કહીએ, અને સામે સૌથી નાની માછલી પણ એની અંદર દરિયાની અંદર જોવા મળે. જમીન ઉપરની વાત કરીએ તો સૌથી મોટું એક હાથી પ્રાણી પણ જોવા મળે અને નાના નાની કીડી પણ આપણને જોવા મળે. તો આવી રીતના સજીવ વિશ્વ છે ને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રસરેલું છે એમ, બરાબર. તો હવે આપણે આવું સજીવ છે એની અંદર લક્ષણો કયા હોઈ શકે કે જેના આધારે આપણે નક્કી કરીએ કે આ સજીવ જ છે? તો મેં સમજાવ્યું કે બાહ્ય રીતે જોવા જઈએ ને તો આ બધા લક્ષણો હોઈ શકે. વૃદ્ધિ, તો સમજો વૃદ્ધિ કેવી રીતના
તો કે કોષ હોય એની સંખ્યા વધતી હોય અને વિભાજન થતું હોય, બરાબર. આપણું શરીર છે તો આપણા શરીરની વૃદ્ધિ ક્યાં સુધી થશે? તો અમુક ઉંમર નિશ્ચિત હશે. સમજો 20-25 વર્ષ સુધી આપણી હાઈટ વધે ત્યાં સુધી બે પ્રકારે થશે. એક કોષોની સંખ્યા પણ વધશે અને વૃદ્ધિ પણ થશે, એટલે આપણે હાઈટ વધશે. તો આના પરથી આપણે નક્કી કરીએ કે આ જે સજીવ છે, સોરી આ જે પ્રાણી છે કે આ વસ્તુ છે એ વૃદ્ધિ કરે છે, કારણ કે પહેલા નાનું હતું, નાનું બાળક હોય, પછીથી મોટું 25 વર્ષ થાય તો એ યુવાન બને. તો આ જે વચ્ચેનો ગાળો છે એમાં વૃદ્ધિ થઈ. તો વૃદ્ધિ થઈ એનો મતલબ એ સજીવ છે એવું કહી શકીએ, બરાબર. વનસ્પતિ છે તો વનસ્પતિ નાનો છોડ હોય મોટો છોડ થાય, મોટું વૃક્ષ થાય ત્યાં સુધી વચ્ચેની ગાળે વૃદ્ધિ થઈ કહેવાય. આવી વૃદ્ધિ કેવી રીતના થાય? તો એ કોષોની સંખ્યા પણ વધશે સાથે સાથે, કારણ કે નાનો બાળક હોય ત્યારે કોષોની સંખ્યા ઓછી હોય, પછી એ કોષો વિભાજન થશે, એકમાંથી બે, બેમાંથી ચાર, તો જ એ વધી શકે ને, તો જ શરીર લંબાઈ વધી શકે અને કોષોની સંખ્યા વધી શકે, વિભાજન થાય તો. તો આના પરથી આપણે એવું કહી શકીએ વૃદ્ધિ થાય છે એટલે એ સજીવ છે. પણ એની સામે હું તમને એવું કહું કે સમજો કોઈ એક પર્વત છે અને પર્વત અથવા તો રણ છે, તો રણની ઉપર રેતીના નાના નાના ઢગલા હોય. સમજો કે રણ હોય તો આ રેતીના નાના નાના ઢગલા છે, પણ તમે જો ત્યાં 2 વર્ષ પછી જશો તો એ જ જે રેતીનો ઢગલો હશે એની ઉપર બીજી પવનના કારણે ઘણી બધી રેતી આવી અને ચડી ગઈ છે, તો એ ઢગલાની એની હાઈટ તો વધે ને, વૃદ્ધિ તો કહેવાય જ ને, ભલે નિર્જીવ છે પણ પહેલા નાનો હતો, પછી તેની લંબાઈ કદ વધ્યું છે. એમ આપણે મનુષ્યમાં કદ વધ્યું, વનસ્પતિમાં કદ વધ્યું, તો રણ પણ વધી, એની જે ઢગલાની જે સાઈઝ છે એ તો વૃદ્ધિ થઈ જ ને. તો અહીંયા પણ વૃદ્ધિ થાય તો શું આને કઈ સજીવ કહેવાશે? તો કે ના કહેવાય. તો આ એક જે એનો પરિબળ આપણે જે ગણીએ ને, લક્ષણ ગણીએ ને, તો એ ખોટું ઠરે. શું થશે? ખોટું ઠરે. આ આપણે ખૂબ જ ઊંડાણપૂર્વક સમજવા જઈએ ત્યારે ખોટું થઈ શકે. બાકી જો સામાન્ય રીતે મેં કીધું કે સજીવ કોને કહેવાય? તો વૃદ્ધિ થતી હોય, હલનચલન થતું હોય, બરાબર, એને સજીવ કહેવાય, પ્રજનન થતું હોય. આ બધા બાહ્ય લક્ષણો આપણે 10માની અંદર સમજ્યા છીએ. પણ હવે જો ઊંડાણપૂર્વક સમજવા જઈએ ને તો બધા જ વિધાનો આપણે કંઈક ખોટા પડતા હોય એવું આપણને લાગે, બરાબર. એટલે એવી રીતના સમજવાનું છે. બાકી જો સાદી રીતે કોઈને પ્રશ્ન થાય, કોઈ પૂછે કે સજીવ કોને કહેવાય, તો આ બધા લક્ષણો જ એના સાચા કહેવાય, બરાબર. અહીંયા ઊંડાણપૂર્વક એની માહિતી લેવા જઈએ તો આપણને કંઈક અંશે ખોટા ઠરતા જોવા મળે છે. કોષોની સંખ્યા વધતી હોય, વિભાજન થતું હોય. હવે સમજો કે એક કોષી સજીવ હોય અને બહુકોષી હોય. તો એક કોષીની અંદર સમજો કે અમીબા છે તો એ પોતે વૃદ્ધિ પામતું જશે. સમજો કે વૃદ્ધિ પામે અને થોડુંક મોટો અમીબીય રચના બને, અમીબાનું શરીર મોટું બને, તો એને એની અંદર કોઈ પ્રજનનની એવી ક્રિયા નથી હોતી. વૃદ્ધિની ક્રિયાને ખબર નથી હોતી મારી વૃદ્ધિ થશે ને સાથે સાથે પ્રજનનની ક્રિયા પણ થઈ જશે. કેવી રીતના? તો આપણને ખબર છે કે અમીબિયા એક કોષી સજીવ છે, તો એ જેમ જેમ વૃદ્ધિ પામે તો છેલ્લી અવસ્થા એની એવી આવશે કે જ્યારે એ 2 કોષોમાં વિભાજન થઈ જશે. એટલે આ 2 નવા સજીવનું સર્જન થઈ ગયું. તો અહીંયા પ્રજનનની ક્રિયા પણ એક સાથે થવા માંડી. તો અહીંયા આપણે એક કોષની અંદર આ પ્રકારે વૃદ્ધિ થાય છે, સાથે સાથે પ્રજનનની ક્રિયા પણ એની સાથે સંકળાયેલી છે. આમાં કોઈ નરજન્યુ માદાજન્યુ જોડાય નહીં, છતાં પણ વૃદ્ધિ થાય ને વૃદ્ધિ થયા પછી 2 ટુકડામાં વિભાજન થઈ જશે. તો અહીંયા એની પ્રજનન 2 નવા સજીવ ઉત્પન્ન કરવાની ક્રિયા પણ અહીંયા થાય. એ રીતે બહુકોષીની અંદર જોઈએ તો એની અંદર મેં કીધું એમ કે કોષોની સંખ્યા વધે, વિભાજન થાય, એટલે એ સમજો કે આ એક બાળક છે તો એ પછી વિભાજન થવાથી મોટો એક યુવાન બની જાય છે. તો આ બહુકોષી સજીવની અંદર થાય. બહુકોષીની અંદર એવી તો કઈ ક્રિયા થાય? તેમાં કોષ વિભાજનની ક્રિયા છે એ કેવી? આંતરિક ક્રિયા, શરીરની અંદર જોવા મળે. કોષ વિભાજનની ક્રિયા છે એ શરીરની અંદર જોવા મળે છે અને વૃદ્ધિ થાય છે, બરાબર. તો અહીંયા આપણે એવું તારણ કાઢી શકીએ કે આંતરિક જે વૃદ્ધિ છે ને એ સજીવનું લક્ષણ હોઈ શકે. કેવી રીતના? પર્વત છે તો પર્વત જે છે બાહ્ય વૃદ્ધિ છે, બહારથી રેતી ઉપર આવતી રહે એમ સમય સાથે.
એટલે એની વૃદ્ધિ થઈ, એટલે બાહ્ય વૃદ્ધિ કહેવાય. એની અંદર કે અંદર કોઈ વૃદ્ધિ થઈ હતી ઢગલાની અંદર કઈ એવો બદલાવ આવ્યો હતો કે જેથી એ મોટું થયું? ના. જ્યારે સજીવ છે એ અંદર શરીરની અંદર કોષીય રીતે વૃદ્ધિ થાય છે, કોષો વિભાજન થાય છે, એટલે એનું સજીવ શરીર છે એ મોટું બને છે. એમાં કોઈ બહારથી એની ઉપર કોઈ મેલ ચોટ્યો, કોઈ કચરો આવીને શરીર ઉપર ચોંટી ગયો, બાળક છે એની પર કચરો આવ્યો, ચલો ચોંટી ગયો, કોઈ છે બધી કહીએ કે ઉડતી રજકણો આવ્યા ચોંટી ગયા, શરીર મોટું થઈ ગયું, તો એવું થયું આના જેવું કે ના? એટલે આંતરિક જે વૃદ્ધિ છે, આંતરિક કોષોમાં બદલાવ આવે એને જ આપણે સજીવ કહીએ છીએ. તો આ એક જે એનું લક્ષણ છે એ આપણે સાચું કહી શકીએ. બરાબર. તો વૃદ્ધિની વ્યાખ્યા આપણે આપવી હોય તો આંતરિક અથવા તો વૃદ્ધિની સાથે સાથે સજીવ હોવો એ જરૂરી છે, એ આપણે આપવું હોય એની વ્યાખ્યા તો આ રીતના આપી શકીએ કે જે તે સજીવ છે અથવા શરીર છે એ આંતરિક વૃદ્ધિ એની અંદર થતી હોવી જોઈએ તો જ સજીવ ગણાય. બાહ્ય વૃદ્ધિ તો રણની અંદર પણ થાય, બરાબર, કારણ કે ઢગલા ઉપર અથવા તો બરફ આચ્છાદિત પ્રદેશ હોય તો એની ઉપર બરફનું જે બરફ જમા થતો જાય તો એમાં પણ એ પર્વતની વૃદ્ધિ થતી જાય, એની હાઈટ વધે, તો શું એ વૃદ્ધિ કરે છે? એ સજીવ કહેવાશે? તો કે ના. બરાબર. એટલા માટે આપણે આ એક લક્ષણ છે એનું મુખ્ય ગણી શકીએ છીએ. હવે એવું પણ કહી શકીએ કે જ્યારે સજીવ મૃત્યુ પામે ત્યારે એની વૃદ્ધિ શું થઈ જશે? અટકી જશે. મૃત્યુ પામે સજીવ એટલે એ વૃદ્ધિ પામી શકતો નથી. ચલો, તો આ પ્રમાણે આપણે વૃદ્ધિની વ્યાખ્યા, કોષોની સંખ્યા વધે, આ કેટલાક લક્ષણોના આધીન આપણે એવું કહી શકીએ કે વૃદ્ધિ ધરાવતો હોય જે શરીર અથવા જે પદાર્થ એને આપણે સજીવ તરીકે ઓળખીએ છીએ, તેમાં મુખ્ય પરિબળ આંતરિક વૃદ્ધિ એ સજીવનું લક્ષણ હોઈ શકે. પ્રજનનની વાત કરીએ તો પ્રજનન પણ એક સજીવનું હોવાનું એક લક્ષણ છે. એક સજીવમાંથી બીજો સજીવ બને, નર માદા જોડાઈને બીજો સજીવ બને, તો આવું એક જે નવા સજીવનું સર્જન કરવું ને એ પ્રજનનની ક્રિયા છે. એ ક્રિયા એ સજીવનું લક્ષણ હોઈ શકે. સમજો બહુકોષી સજીવ હોય તો એમાં નવી સંતતિ બને, મનુષ્ય છે તો બે નરજન્યુ જોડાય, નવી સંતતિ બને, બાળક બને, એ પિતા જેવું જોઈએ ટૂંકમાં બહુકોષીની અંદર. ચલો, પિતા જેવા લક્ષણો ધરાવતું એમ, તો આ એક પ્રજનનની ક્રિયા છે. ઘણા બધા આવી શકે. સમજો કે આપણે સમજાયા 10મા ધોરણની અંદર કે સ્પાયરોગાયરા હોય તો સ્પાયરોગાયરા એ અવખંડન દ્વારા એનું પ્રજનન થઈ શકે. યીસ્ટ હોય, જળવિયાળ હોય તો એ નીચલી કક્ષાની વનસ્પતિ ગણાય, તેની અંદર કલિકા સર્જન થઈ શકે. બરાબર. આપણે બોલી આપણે બુકની અંદર આપેલા એટલે જોઈ લેવાનું. પ્લેનેરિયા હોય તો એની અંદર પુનઃસર્જન થતું જોવા મળે. અમીબા હોય તો એની અંદર દ્વિભાજન કે બહુભાજન થતું જોવા મળે. તો આ બધા જે ઉદાહરણો છે ને પ્રજનનની ક્રિયા દ્વારા નવો સજીવ ઉત્પન્ન કરી શકે. તો આ એક સજીવનું લક્ષણ છે કે પ્રજનન જેની અંદર થતું હોય એ સજીવ હોઈ શકે. નિર્જીવ વસ્તુ પ્રજનન કરી શકે, નવો નિર્જીવ કોઈ વસ્તુ બનાવી શકે, નિર્જીવ એકમાંથી બીજું એમ નથી થતું. તો આ એક પ્રજનનનું લક્ષણ જે છે એ સજીવ તરીકે આપણને એ ગોઠવાયેલું જોવા મળે. તો અહીંયા પણ આપણને જેમ વૃદ્ધિ પર્વતની અંદર થતી હતી એમ અહીંયા પણ કેટલાક અપવાદો આપણને જોવા મળે. બરાબર. તો સમજો કે પ્રજનન તો આપણે જોયું હોય તો માદા ઘોડો અને નર ગધેડો આ બંને વચ્ચે પ્રજનનની ક્રિયા થઈ એટલે આપણને ખચ્ચરની જાતિ જોવા મળી. બરાબર. ખચ્ચર નામનું એ પ્રાણી જોવા મળ્યું. તો અહીંયા જુઓ પ્રજનનને આપણે શું કીધું કે જે સજીવ પ્રજનન કરી શકતો હોય એને સજીવ કે એ સજીવ હોઈ શકે, આ તો સજીવ છે. પણ અહીંયા આપણને એવું જોવા મળે છે કે માદા ઘોડો હોય એ અને ગધેડો એ બંને વચ્ચે સંકરણની ક્રિયા થઈ એટલે ખચ્ચર બન્યું. જેટલા પણ ખચ્ચર આપણને જે કચ્છના રણમાં પણ જોવા મળે છે એ ખચ્ચરની અંદર પ્રજનન થઈ શકતું નથી. એકબીજા ખચ્ચર એમાં નર માદા એ જોવા મળતું નથી, તો એ વંધ્ય જોવા મળે છે. કેવા જોવા મળે? વંધ્ય. તો કે સર કચ્છના રણની અંદર ખચ્ચરની સંખ્યા જે કેવી રીતના જળવાઈ રહે છે? જ્યારે પણ ખચ્ચરનું નિર્માણ કરવું હોય ત્યારે આ રીતના એ બંને વચ્ચે સંકરણ કરાય અને ખચ્ચરની નવી જે જાતિ, સમજો કે પતવા આવ્યું હોય તો તે રીતના હોય અપ્રાપ્ય હોય ત્યારે એને આ રીતના સર્જન કરવામાં આવે છે. તો જે આ સજીવ છે
એ પ્રજનન નથી કરી શકતું, છતાં પણ એ સજીવ તો છે જ ને, સજીવ તો કહેવાય ને, કારણ કે એ હલનચલનની બીજી બધી ક્રિયાઓ કરી શકે, વૃદ્ધિ પણ કરી શકે. તો અહીંયા આપણને એક વાત ખ્યાલમાં આવે કે જે સજીવો પ્રજનન કરી શકે એ સજીવ હોઈ શકે, પણ બધા એવું આના પરથી આપણને એ સાબિત થતું નથી. મેં કીધું ને, ઊંડાણપૂર્વક સમજવા જઈએ તો આવા કેટલાક અપવાદો નીકળશે કે જેના કારણે આપણને ખબર પડે કે એ લક્ષણ છે સજીવ હોવાની, જે કહેવાય કે સજીવ હોવાની, સમજો કે ભાઈ તત્પરતા એનું મુખ્ય લક્ષણ એ ગણાવતું નથી. બરાબર. તો આ પ્રમાણે આપણે પ્રજનનની વાત કરી, તો એમાં પણ આપણને કેટલાક આવી ટોપિક જોવા મળે કે જેના કારણે લક્ષણ ન હોઈ શકે. બાહ્ય રીતે જોવા જઈએ ને તો પ્રજનનની વ્યાખ્યા આ પ્રમાણે આપણે કહી શકીએ કે જે સજીવ છે એ પ્રજનન દ્વારા નવો સજીવ ઉત્પન્ન કરી શકે તો એને સજીવની અંદર સમાવેશ કરી શકાય. જો આ પ્રમાણે પ્રજનન. પછી એક ટોપિક આવે છે ચયાપચય. જે સજીવો એ ચયાપચયની ક્રિયા કરી શકતો હોય, જે પદાર્થ છે કે એ વસ્તુ છે ચયાપચય કરી શકતો હોય એને સજીવ કહેવાય. તો ચયાપચય એટલે શું? તો આપણને કોષોની અંદર, સમજો કે આપણા શરીરની અંદર રાસાયણિક જેટલી પણ પ્રક્રિયાઓ ચાલે એ બધી ચયાપચય ક્રિયાઓ આપણા શરીરમાં ગણાય. જે કંઈ પણ આપણે ખોરાક ખાઈએ, આપણા કોષોની અંદર જે પ્રક્રિયાઓ ચાલે છે, આ બધી જ પ્રક્રિયાઓ એ ચયાપચય કહેવાય. બરાબર. ચય, બે શબ્દને છૂટા પાડીએ આપણે, સમજો કે આ ચય શબ્દ અને આ અપચય. બરાબર. તો ચય એટલે શું? તો કે જે સમજો મુખ્ય એનો શબ્દ લઈએ ને તો પ્રકાશ સંશ્લેષણ, આની અંદર લઈએ તો શ્વસન. જે કોઈ પણ સજીવ છે એ જે કોઈ પણ ખોરાક ખાય છે, એ ખોરાક ખાય, વનસ્પતિની વાત કરીએ તો એ પ્રકાશ સંશ્લેષણ કરે. પ્રકાશ સંશ્લેષણ કરે એટલે ખોરાક બનાવે વનસ્પતિ. ખોરાક બનવાની જે ઘટના છે એને ચય કહેવાય. ખોરાક બનવાની ઘટના કઈ કહેવાય? ચય ઘટના કહેવાશે. અને એ જે ખોરાક મળ્યો એને જે શરીરને જે ઉપયોગી હશે એ ઉપયોગ કરશે, બાકીનો એ વનસ્પતિની અંદર સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહિત થાય અને મનુષ્યની અંદર ગ્લુકોઝ સ્વરૂપે સંગ્રહિત થાય. આપણે 10માં સમજેલા છીએ. ચય એટલે જે નિર્માણ થાય એ ખોરાક પ્રકાશ સંશ્લેષણ વડે, અને એ જ ખોરાકનો ઉપયોગ, સમજો કે કોઈ પ્રવૃત્તિ કરવા માટે થયો, આપણે હોય તો દોડવા માટે, ચાલવા માટે, બધી ક્રિયાઓમાં એ ખોરાક વપરાઈ જશે, એટલે એને આપણે કહીએ શ્વસન. તો એ શ્વસન જે બાબત છે એ શું છે? અપચય. શ્વસન શું કહેવાશે? અપચય કહેવાશે. તો આવી રીતના આપણને ચય અને અપચય બંનેનું જોડાણ એટલે ચયાપચય કહેવામાં આવે છે. એક શબ્દમાં સમજવું હોય કે જે સજીવની અંદર રાસાયણિક ક્રિયાઓ થતી હોય, અત્યારે પણ આપણા શરીરની અંદર કોષોની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય. રાસાયણિક પ્રક્રિયાઓ એટલે શું? તો કોઈ મુખ્ય જટિલ પદાર્થ છે એ જટિલમાંથી સરળ પદાર્થ બનવો, એને ચયાપચય કહી શકીએ. સમજો કે આપણે ખોરાક લઈએ છીએ એટલે એને આપણે કહીએ કાર્બોહાઈડ્રેટ લઈએ છીએ, તો એમાંથી શું બનશે? ગ્લુકોઝ બનશે. તો આ જે છે કાર્બોહાઈડ્રેટ, સમજો કાર્બોહાઈડ્રેટ, એમાંથી સરળ બન્યું એ ગ્લુકોઝ બન્યું. આવું ગ્લુકોઝ એ શરીરની અંદર ઉપયોગી હશે એટલો ઉપયોગ થશે, બાકીનું એ જમા થશે એ કયા સ્વરૂપે થશે? ગ્લાયકોજન. કયા સ્વરૂપે? ગ્લાયકોજન સ્વરૂપે આપણા શરીરની અંદર કિડનીની અંદર સંગ્રહિત થાય. તો આ જે સરળ ગ્લુકોઝ હતો એ જેટલો ઉપયોગી હતો શરીરને એ ઉપયોગ થઈ ગયો, બાકીનો ગ્લાયકોજન કિડનીની અંદર એ ગ્લાયકોજન સ્વરૂપે સંગ્રહિત થશે. આ જે છૂટા પડેલા ગ્લુકોઝના કણ છે ફરીવાર ગ્લાયકોજન એટલે એ આખું એક મોટું બંધારણ જટિલ બની જશે, ભેગા થઈને જટિલ બની જશે. ફરી પાછો આનો ઉપયોગ જ્યારે આપણા શરીરને થાય, સમજો કે આપણે 5 દિવસ સુધી કોઈ ખોરાક લીધો નથી, 5 દિવસ સુધી ખાધું જ નથી, તો આપણા શરીરની જરૂર પડે, શક્તિની જરૂર પડે, તો આવી શક્તિ આપણને ગ્લાયકોજન ફરી ખોરાક તરીકે ઉપયોગ થશે અને ગ્લાયકોજન પાછું છૂટું પડી જશે. બરાબર. ફરીથી એ ગ્લુકોઝમાં છૂટું પડી જશે. તો આવી ઘટના જે છે પહેલાં અહીંથી જોડાવાની, જટિલમાંથી સરળ, સરળમાંથી જટિલ, જટિલમાંથી સરળ, તો આવી જે ક્રિયા છે ચયાપચયની ક્રિયા કહીએ છીએ.
રાસાયણિક ક્રિયાઓ જે આપણે કહીએ, બરાબર, જોડાવું અને તૂટવું, આવી એક ક્રિયા છે અને આપણે ચયાપચય ક્રિયા તરીકે ઓળખીએ છીએ. સમજણ પડી ગઈ? બરાબર. શરીરમાં ચાલતી બધી જ એટલે રાસાયણિક પ્રક્રિયાઓ. એના પછીનું એક પરિબળ આવે છે સજીવ હોવાની પૂર્તતા કરવા માટે પર્યાવરણ ઉત્તેજના સામે પ્રતિક્રિયા. પર્યાવરણ છે એની સામે જે પદાર્થો પ્રતિક્રિયા આપે છે એ જે છે એને સજીવ તરીકે ઓળખી. સમજો કે આપણું શરીર છે એ સંવેદના, જે કોઈ પણ બહારથી સંવેદના આવતી હોય તો એને સ્પર્શી શકે, બરાબર. સમજો પવન આવે છે તો આપણે એને આપણા સંવેદન શક્તિ છે, સ્પર્શ થાય આપણે એ સંવેદન ગ્રંથિ દ્વારા એને અનુભવ કરી શકીએ. તડકો હોય તો એનો અનુભવ કરી શકીએ. કોઈ આપણને અડે તો એ આપણને પ્રતિક્રિયા એટલે કે આપણે એને અનુભવી શકીએ છીએ. તો એ પર્યાવરણ થયું. બહારથી પવન છે એની ઉત્તેજના, પવન આપણને ભટકાય એ ઉત્તેજના સામે આપણે જે પ્રતિક્રિયા આપી. બહુ વધારે તડકો હોય તો આપણું શરીર હશે આપણને એવી ઈચ્છા થશે કે આપણે છાંયે જઈને બેસી જઈએ, તો આ પ્રતિક્રિયા છે. એની સામે પ્રતિક્રિયા, પર્યાવરણની ઉત્તેજના સામે પ્રતિક્રિયા. પવન, વધારે પવન હોય તો આપણે સમજો કે પવન છે, તડકો છે, તો આ પ્રતિક્રિયા છે. આ જે છે ઉત્તેજના કહેવાય. તો આવી પ્રતિક્રિયા જેની અંદર થતી હોય દરેક સજીવ કહેવાય, બરાબર. મનુષ્યનું ઉદાહરણ મેં તમને આપી દીધું કે આપણી અંદર અથવા પ્રાણીઓની અંદર દરેકની અંદર પ્રતિક્રિયા હોય, બરાબર. વનસ્પતિની અંદર જોવા જઈએ તો આપણને આને એ બાહ્ય રીતે વનસ્પતિ આપણે દેખાડતી નથી, પણ આંતરિક રીતે તો એની અંદર નુકસાન થાય જ છે. સમજો કે વનસ્પતિને આપણે કાપીએ તો એના કોષોને નુકસાન થાય તો એની પ્રતિક્રિયા થાય. એમાંથી કેટલું પ્રવાહી બહાર નીકળે એની પ્રતિક્રિયા થાય, બરાબર. લજામણીનો છોડ જે છે એને આપણે અડીએ એટલે ભેગા પત્તા થઈ જાય એની પ્રતિક્રિયા થાય. તો વનસ્પતિની અંદર પણ પર્યાવરણ સામે ઉત્તેજના પ્રતિક્રિયા હોય છે. તો જે પ્રાણી, છેલ્લે આપણને આખું બધું સમજીએ પછીનો હાર્દ શું હોઈ શકે કે જે સજીવનું અંદર પ્રતિક્રિયા જોવા મળે તો જે પદાર્થ એ સજીવ હોઈ શકે. પણ આપણે એક અપવાદ જોઈએ છે, દરેકની અંદર આપણે એક અપવાદ જોતા આવ્યા છીએ એ પ્રમાણે આની અંદર અપવાદ જોઈએ. સમજો કે કોઈ માણસ છે કોમામાં હોય, બરાબર, કોમામાં જતો રહ્યો તો એને ગમે એમ આપણે અડીએ તો એ સજીવ હોય, સોરી, એની અંદર પ્રતિક્રિયા થાય, એને સંવેદના ખબર પડશે તો કે નહીં પડે, પણ એ જીવિત છે એટલા માટે સજીવ તો કહી જ શકાય. તો આવી રીતના અહીંયા પણ આપણે જોવા જઈએ ઘણા બધા લક્ષણો એ આ બાબત સાથે સંલગ્નતા ધરાવે છે સજીવ હોવા માટે. પણ આવું મેં જે કોમન એક ઉદાહરણ તમને આપ્યું એ આના માટે લક્ષણ નથી. એટલે એવું પણ કહી શકાય ઊંડાણપૂર્વક સમજીએ તો કે આ લક્ષણ સજીવ હોવાની જે પ્રાપ્યતા આપે છે એ શક્ય છે. સભાનતા સજીવનો ગુણધર્મ જોવા મળે છે. સભાનતા એટલે શું? તો સમજો કોઈ વનસ્પતિ હોય અને પ્રાણી હોય, એ બંને ઋતુકીય સંવર્ધન ધરાવે. ઋતુકીય સંવર્ધન એટલે શું? તો જે તે વનસ્પતિના પ્રાણીઓ છે જે પ્રમાણે ઋતુ હોય એ પ્રમાણે એની અંદર બદલાવ આવે. પ્રજનનની ક્રિયા પણ જે ઋતુ હોય એ પ્રમાણે એની અંદર જોવા મળે વનસ્પતિ અને પ્રાણીઓની અંદર. સમજો અમુક વનસ્પતિ હોય તો એ અમુક ઋતુની અંદર પુષ્પોને ખીલવાની જે પ્રક્રિયા અમુક ઋતુની અંદર કરે, ફળ આપવાની ક્રિયા અમુક ઋતુની અંદર જે જોવા મળે, બરાબર. એવી રીતે પ્રાણીઓમાં જોઈએ તો કે સમજો કે ડોગ છે, કૂતરો, તો એની અંદર પણ એક ઋતુકીય સંવર્ધનની પ્રજનનની ક્રિયા છે એ અમુક મહિનામાં જોવા મળે. તો આ જે થઈ ને ઋતુકીય સંવર્ધન, ચોક્કસ ઋતુમાં ચોક્કસ બદલાવ એ વનસ્પતિની અંદર આવે છે. પાનખર ઋતુ એમાં જ પાન ખરે. તો આ બધા જે થયા એ ઋતુકીય સંવર્ધનની વાત થઈ. તો આ સભાનતા એટલે જે સજીવ છે ને એને પોતાની એક સભાનતા હોય એમ. સભાનતા એટલે કે આ ઋતુમાં જ મારે આવું કરવું, આ વખતે મારે આ કરવું. મનુષ્યની અંદર જોવા જઈએ તો વિવેક બુદ્ધિ એમ કે આવો સમય હોય તો મારે આવું કરવું જોઈએ. ક્યાંક આપણે બેસણામ જઈએ ત્યાં હસવું જોઈએ નહીં, બરાબર. કે લગ્ન હોય તો અહીંયા મારે રોવું જોઈએ નહીં. આવા કેટલાક જે સભાનતા આપણને ખબર હોવી જોઈએ એમ. એ વનસ્પતિ અને પ્રાણીની અંદર ઋતુકીય હોય છે, જ્યારે મનુષ્ય જે છે એ મનુષ્યની અંદર એવું હોતું નથી. મનુષ્ય એ સ્વસભાનતા છે.
સ્વસભાનતા. સ્વસભાનતા એટલે કે પોતે જાણે છે એમ કે મારે શું કરવું શું ના કરવું. જ્યારે વનસ્પતિ ને પ્રાણી પોતે ના જાણતા હોય, એ ઋતુ પ્રમાણે હોય. સમજો પ્રજનનની ક્રિયા સમજીએ ને તો વનસ્પતિ અને પ્રાણીને મેં કીધું કે ઋતુ પ્રમાણે હોય. બરાબર, આપણા 12મા ધોરણની અંદર પણ એક સરસ મજાના ટોપિક સાથે સમજવાનું. તો એ ઋતુમાં જ એ પ્રતિક્રિયા આપશે. જ્યારે મનુષ્યમાં કોઈ ઋતુનું કંઈ નક્કી છે, પ્રજનનની ક્રિયા નવું બાળકનું જે જન્મ કરવો હોય તેના માટે કે ઋતુ હોવી જોઈએ જરૂરી છે? કોઈ નથી. ગમે ત્યારે પ્રજનનની ક્રિયાથી નવા બાળકનું નિર્માણ કરી શકે. એટલે મનુષ્ય પોતે છે ને એ સ્વસભાન છે, અને વનસ્પતિ પ્રાણીઓ છે એ ઋતુકીય સભાનતા કહીએ. એ હોય છે કે ઋતુકીયની અંદર સભાનતા છે, મનુષ્યની અંદર સ્વસભાનતા જોવા મળે, જાતે જ બધું નક્કી કરી શકે છે. તો આ પ્રમાણે આપણને અહીંયા સજીવના જે લક્ષણ છે કે સજીવ હોવાના પુરાવા એ કંઈક 5 પ્રકારે છે. તેમાં સમજો 100 લક્ષણો, એમાંથી 99 લક્ષણ સાચા છે, પણ એક અપવાદ એની અંદર આપણે જોઈએ તો એ લક્ષણ સામે વિરોધ ઉઠાવે છે. છતાં પણ આપણે એવું કહી શકીએ કે આનાથી આપણે ઓળખી શકીએ કે આ જે શરીર છે એ સજીવ છે. છેલ્લે એક ટોપિક આપણને આપેલો છે, બાહ્ય ઉત્તેજના સામે પ્રતિક્રિયા. બાહ્ય ઉત્તેજના સામે પ્રતિક્રિયા એટલે સમજો કે કોઈ વનસ્પતિ છે, કોઈ એક વિસ્તાર છે, એની અંદર સમય જતા જતા ઘણા બધા બદલાવ આવી શકે. બરાબર, સમજો કે મેં એક જીરાફનું ઉદાહરણ 10માની અંદર આપેલું કે જીરાફ એ પહેલાંની કહી શકાય કે નાની ડોક ધરાવતું. ધીમે ધીમે એની અંદર કેટલાક પર્યાવરણીય પરિબળોના કારણે બદલાવ આવ્યો, એટલે કે પોતે જે છે એની ડોક લાંબી થઈ, એની અંદર કોષીય બદલાવ આવ્યો. બરાબર, કોષની અંદર કેટલાક બદલાવો આવ્યા, પેશીની અંદર બદલાવો આવ્યા, ડોક લાંબી થઈ. ઘણા વર્ષો પછી એ લાંબી જોવા મળે તો આને આપણે કઈ ક્રિયા કહીએ? ઉદ્વિકાસીય પ્રક્રિયા કહીએ. ઉદ્વિકાસ, સમય જતાં વિકાસ નવો થાય છે જીવની અંદર, એને ઉદ્વિકાસ કહેવાય. સમજો કે આપણે છીએ તો એ ઠંડા વિસ્તારમાં જઈએ, અહીં ગરમ વિસ્તાર, હિમાલયવાળા વિસ્તારમાં જઈએ તો આપણું શરીરને સ્વીકારશે નહીં. ત્યાં જઈને થોડોક સમય રહેશું આપણે, 1 વર્ષ 2 વર્ષ, તો આપણા શરીરના કોષોની અંદર બદલાવ આવશે. કોષો બદલાય એટલે પેશીની અંદર બદલાવ આવે. આવી પેશીની અંદર બદલાવ આવે એટલે આપણું શરીર જે છે એક નવું બંધારણ, નવો એક એની હેબિટ કહીએ ને, એ જે તે વાતાવરણ પ્રમાણે એ અનુકૂલન થાય છે. તો આ જે વાત છે એ બાહ્ય ઉત્તેજના. બાહ્ય એટલે સમજો ઠંડા વિસ્તારમાં આપણે ગયા, કોઈ આપણે ગરમ વિસ્તારમાં રહીએ છીએ, બહુ વધારે રણ વિસ્તારમાં જઈએ તો વધારે ગરમ વિસ્તારમાં આપણે જઈએ તો એ બાહ્ય ઉત્તેજના કહેવાય, ઠંડી ગરમી. તો એની સામે પ્રતિક્રિયા ઉદ્વિકાસ સ્વરૂપે આપણા શરીરની અંદર દેખાય છે. ગરમમાંથી ઠંડામાં ગયા, બરાબર, એ બાહ્ય ઉત્તેજના થઈ, ઠંડો વિસ્તાર, આપણું શરીર ધીમે ધીમે બદલાશે, એના કોષો એની સાથે સમજો કે અનુકૂલન સાધશે, એટલે આપણે એની સામે પ્રતિક્રિયા આપી. કયા સ્વરૂપે? ઉદ્વિકાસ સ્વરૂપે. બરાબર, તો આપણું શરીર છે એ વર્તમાન હોય, ભૂતકાળ હોય, ભવિષ્યમાં આપણા શરીરની અંદર જનીન દ્રવ્યોમાં અલગ અલગ વહેંચણી થતી હોય છે વાતાવરણ પ્રમાણે. એટલે ધીમે ધીમે આપણું શરીર ઉદ્વિકાસ તરફ દોરી જાય. સમજો કોરોના વાયરસ છે તો આપણે કહીએ કે કોઈ પણ વાયરસ હોય શરીરમાં પ્રવેશે તો પહેલાં આપણું શરીર ના સ્વીકારે, પણ એન્ટીબોડી આવી જાય પછી આપણું શરીર એને નાશ કરી નાખશે, આપણું શરીર તંદુરસ્ત રહેશે. તો એવી જ કંઈક પ્રક્રિયા આપણે આ રીતના અનુકૂલનની બાબતે, ઉદ્વિકાસની બાબતે જોઈ શકીએ છીએ. આ પ્રમાણે આપણે પ્રકરણ 1 સજીવ વિશ્વ એની અંદર સમજૂતી લીધી છે. હવે પછીના લેક્ચરની અંદર આપણે વર્ગીકરણ વિશે વાત કરીશું અને નામકરણ વિશે વાત કરીશું.